વિદળા સર્વોદય ટ્રસ્ટ ખાતે આધુનિક આઈસીયુ કેન્દ્રનું લોકાર્પણ અને ખાસ તો પેરાપ્લેજિક દર્દીઓ માટે આશાનું કિરણ સમાન સાધન સાથે દર્દીઓને તાલીમ આપનારા વિદેશી ડોક્ટરોને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને વિદળા ખાતે આરોગ્ય ક્ષેત્રે આધુનિક તેમજ આયુર્વેદિક તમામ બાબતોને આવરી લેતો કેમ્પ યોજાતા રહે છે। ત્યારે થોડા સમય પહેલા પેરાપ્લેજિક દર્દીઓને મદદરૂપ થઈ શકે તે માટે વિદેશી તબીબોની મદદથી સૌપ્રથમ વખત એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભારતમાં પ્રથમ વખત ઉપયોગમાં લેવાયેલી આ ટેકનિક વડે પેરાપ્લેજિક દર્દીઓ પોતાના સ્થાને ઊભા રહી શકે એટલું જ નહીં પણ ચાલી પણ શકે તે હદે સફળતા મળવા પામેલ છે। ત્યારે કચ્છના ભૂકંપમાં લાચાર બનેલા આવા દર્દીઓ માટે વિદળા સર્વોદય કેન્દ્રમાં આશાનું કિરણ દેખાયું છે। આ ઉપરાંત આ વિસ્તારમાં અદ્યતન આઈસીયુ સેન્ટરની તાતી જરૂરિયાત હોતા વિદળા ખાતે નિષ્ણાંત ડોક્ટરો સાથેના આઈસીયુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટાટા પાવરના એડિશનલ ડાયરેક્ટર શ્રી શર્મા, શ્રી ચૌધરી, વિદેશથી આવેલા તબીબો શ્રી જોન અને શ્રી સ્મિથ, વિદળા સર્વોદય ટ્રસ્ટના મોભી શ્રી બચુભાઈ રાંભિયા, હેમંત રાભિયા, શાંતિલાલ મેકોની, મુકેશ દોશી, શ્રી રવિન્દ્ર ત્રવાડી, શૈલેષ મડિયાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સૌપ્રથમ રિબીન કાપીને આઈસીયુનું કેન્દ્રને ખુલ્લું મૂકીને ઇમરજન્સી સેવા માટે તબીબ ડોક્ટર ઘાલાને શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ વિદળા સર્વોદય ટ્રસ્ટ ખાતે યોજાયેલા એક સાદા સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોને શાલ ઉઢાડીને સન્માનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટાટા ગ્રુપના શ્રી શર્માએ વિદળા સર્વોદય ટ્રસ્ટની પ્રવૃત્તિને બિરદાવીને ખુશી વ્યક્ત કરી હતી તેમજ ભવિષ્યમાં જરૂરી સહયોગની ખાતરી આપી હતી। ટ્રસ્ટના હેમંતભાઈ રાંભિયાએ ટ્રસ્ટની પ્રવૃત્તિ અંગે થતા પ્રયત્નો અંગે માહિતી આપી હતી અને ખાસ કરીને આગામી સમયમાં પેરાપ્લેજિક દર્દીઓ માટે રાહતરૂપ આ સારવાર વિદળા સર્વોદય ટ્રસ્ટમાં ઉપલબ્ધ બનશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત વિદેશી તબીબ ડોક્ટર જોન અને ડોક્ટર સ્મિથે આ ટેકનોલોજી અંગે ઉપસ્થિત સૌને માહિતી આપી હતી। વિદળા સર્વોદય ટ્રસ્ટના હેમંતભાઈ રાંભિયાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। आज हमारे यहाँ दो चीज़ हुई है। लाइक एक तो हमने आईसीयू ओपन किया है और जिसपे इमरजेंसी केसेस लोगों को जो प्रॉब्लम होती है उसके लिए ये काफ़ी अच्छी सुविधा रहेगी। और हमारे यहाँ अभी फुल टाइम एक जनरल सर्जन भी आए हैं और एक फिजिशियन है और कार्डियोलॉजिस्ट भी हमारे यहाँ महीने में 2-3 दिन विजिट करते हैं। तो उसके लिए हमने सारे मतलब इक्विपमेंट्स हार्ट रिलेटेड प्रॉब्लम्स के हमने वहाँ पर इंस्टॉल किए हैं एंड इट्स अ वेरी मतलब स्टेट ऑफ आर्ट काइंड ऑफ आईसीयू। पैराप्लेजिक दर्दी के लिए आपने कुछ इनोवेटिव वर्क किया हुआ है, क्या वर्क किया हुआ है? पैराप्लेजिक पेशेंट जिनको स्पाइनल इंजरीज एंड जो चलने में दिक्कत होती थी जिनको, तो उन लोगों के लिए हमारे जो एसोसिएट्स हैं अमेरिका से, उन्होंने एक ऐसा गैजेट या इक्विपमेंट बनाया जिसकी वजह से उसको फिट करने से बैक पे पेशेंट चल सकता है, पहले खड़ा हो सकता है। जिन लोगों ने काफ़ी सालों तक मतलब स्टेबल खड़े नहीं हो सकते थे, यहाँ तो चलने की बात है। तो हम लोग वो इक्विपमेंट के ज़रिए उनका मेजर लेते हैं, टेलर मेड बनाते हैं वो। तो उस किट से उसको फिक्स करके वो पेशेंट हम चलता हुआ देख पाते हैं। तो उनको काफ़ी मतलब सुविधा होती है जो लोग बिल्कुल चले नहीं हैं। और इसकी कॉस्ट अगर देखा जाए तो 3.5 लाख है बाहर। तो काफ़ी लोग जो अफोर्ड नहीं कर सकते थे उनको हमने फ्री में दिया है और वैसे हमने जिनसे लिया है वो 1,15,000 लिया है। तो मतलब हम कोई प्रॉफिट नहीं कर रहे हैं, जो अफोर्ड कर सकता है वो पे करता है, बाकी हम फ्री देते हैं। ये 10 लोगों पर अप्लाई किया हमने, 10 लोगों को, और ये पहली बार इंडिया में हुआ है ऐसा। कच्छ की बात करें, आफ्टर द अर्थक्वेक देयर इज मोर देन 50 पेशेंट्स सफरिंग विद दिस टाइप ऑफ प्रॉब्लम्स। सो विदळा सर्वोदय ट्रस्ट फ्यूचर में इसके बारे में कुछ? डेफिनेटली हम लोग इधर इसी के लिए हैं, जो लोग चल नहीं पाते, जो लोग हेल्थ रिलेटेड चैलेंजेस हैं, हमारे कॉन्टैक्ट्स, हमारे जो नेटवर्किंग है डॉक्टर्स के साथ और दूसरे हमारे जो एक्टिविटीज़ को सपोर्ट करते हैं, डोनर्स हैं एंड एनजीओ, दूसरे एनजीओ अब्रॉड में भी हैं, जो तो हमारे पास सामने जो भी लोग आते हैं हम उनको सपोर्ट करते हैं और उनकी प्रॉब्लम सॉल्व करते हैं। तो इस एक्टिविटी को भी हम आगे ले जाएंगे।
और जिन आपके मतलब हम अपील करते हैं लोगों को जिनके पास तकलीफ है ऐसी, तो आप प्लीज़ हमारे पास आइए, कांटेक्ट करें हमें और हम उनको डेफिनेटली हेल्प करेंगे। और ये इक्विपमेंट अभी तो मतलब सब लोगों के लिए है।